જો ગેટે અને આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે તમને વચમાં ક્યાંક સારું વ્યૂ આવે તો મળી, બાકી દસાદન મળી. મિત્રો આપણે મંદિરે જવાનું છે પણ વલતા જઈશું, અત્યારે નહીં. વલતા આપણે ઢસા ગામમાંથી હાલવાનું છે ને, એટલે ના મંદિરે આપણે જઈશું, દર્શન કરશું, દર્શન કરાવીશું તમને. તો બ્લોગમાં બનાવી રહીજો. ચાલો મિત્રો, તમે જોયું થશે રેલવે સ્ટેશન. આ જો આમાં રેલવે સ્ટેશન બની ગયું છે ઢસા સ્ટેશનમાં. તો ના જવાય ને તો જાશું શાયદ મેળ આવે તો. આગળ રાખ થોડો ફોન આવું રાખ. આપણે ઢસા સ્ટેશનમાં પહોંચી ગયા છે. હાલે પકડ મિત્રો, માવો ખાવા. મિત્રો આપણને એમ છે કે માવો ખાવાનું મન થયું એટલે માવો ખાવા આવ્યું છું દાદાની દુકાને. નક્ષીભાઈ તો મિત્રો અહીંયા ઢસા સ્ટેશનમાં માવો લઈને પહોંચ્યા તો ફાટક બંધ હતું, એટલે હું નક્ષીભાઈ સાયા વહી આવ્યા. અક્ષયભાઈ કારણ કે કાળા પડી જાય ને એટલે આપણે સાયામાં વહી આવ્યા. આ જો ફાટક બંધ છે આગળ, અને એમાં અહીંયા આટલા આગળ વહી આવ્યા. જો અહીંથી અહીંયા આ છે આપણી ગાડી, આ હું અને આપણે અક્ષયભાઈ. ચાલો તમને ગાડી દેખાડવી. ગાડી આ ઝૂલા ને એવું બન્યું છે, અને અહીંયા અક્ષુભાઈ પાણી પીવે છે. અને અક્ષુ માવો બને, માવો ખાવાનું મન થયું છે. હવે તડકો થઈ ગયો બહુ ઝાઝો, લગભગ અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 1 વાગી ગયો છે અત્યારે. મેલડીમાં મંદિર પહોંચ્યા હતી. તો ચાલો બ્લોગ સાઈડ પૂરો કરી ચાલુ રાખવું આવું. જો આ ભાઈનું મોળો જીવ થાય છે, અક્ષુભાઈ મોળો જીવ થવા મળ્યો. આ મંદિર છે અંદર, બાકડા છે. મોળો જીવ થાય તો માવો નહીં ખાવા.